એટલો દયાનો સાગર, એટલો કરુણાનો ધામ, હજારો વાતો. એ મારા ઘરની એક વાત કરી દો તમને. અમારો દાયરો બેઠો છે એટલે મારા બાપુના નાના બાપુ પિંગળસિંહ બાપુ, પિંગળસિંહ જહાભાઈ બાલિયા, મારા ઘરની વાત છે કંજીભાઈ. મારા બાપુના નાના બાપુ, તમે નાના બાપુ કયો ને, માના બાપને શું કયો, નાના બાપુ કયો ને. બે દીકરીઓ હતી, દીકરો નહોતો. એક બેન ઓખામાં પરણાવેલા અને એક મારા દાદીમાં. ગમે ત્યાં જાય એનો જોરી ભેરી ઠેલા, કોઈને ત્યાં જાય 2 મહિના રોકાય, 4 મહિના રોકાય, 6 મહિના રોકાય. અને એમાં છેલ્લી અવસ્થા એ આંખમાં જ આંખો પાવી જામનગરની યુનિવર્સિટીની માલિકોરી દાખલ થયા. અને ડૉક્ટરને કીધું, સાહેબ મારે દીકરો નથી, 2 દીકરીઓ છે, મારા યજમાનને ત્યાં જામશો, 6 મહિના રોકાવશો, મારો બટકો રોટલો ભારે નથી પડતો, પણ આંધળો થાય ને તો એક ગામથી બીજે ગામ દોરીને આવવું પડશે ને, એ મારા યજમાનને વહેમું લાગશે, ભારે લાગશે, એટલે એ કાંઈ કે સુધી એવું કરી દે ને તો જિંદગી આખી તારો ઉપકાર નહીં ભૂલું. અને ડૉક્ટર તપાસ કરી, બધી રઘુ તો બંધ થઈ ગઈ હતી, છતાં મન મનાવવા સાહેબ ઓપરેશન કર્યું. અને પાટા છૂટવાના હતા એ વખતે તો લાંબી પ્રક્રિયા હાલતી. તેથી આગલી રાતે કીધું, કવિરાજ સવારે તમારા પાટા છૂટશે, તમે જાણો અને દ્વારકાધીશ જાણે. અમારાથી જે બનતી હતી અમે મહેનત કરી લીધી. એ જામનગરની ઈરસ હોટેલના પલંગમાંથી અડધી રાતે બેહી અને કાળિયા ઠાકરને પોકાર કર્યો હતો, અખિલ બ્રહ્માંડના માલિકને પોકાર કર્યો હતો. જગત ભંગમાં જાગતો હે બા, મેં બહુ મારું તારું કર્યું, આ મારું ના તારું, મારું ને તારું નો મટ્યું જગત ભંગમાં જાગતો. રામ સપનું થયું ઉલટું, મફત ભિક્ષા માગતો. લાવજો પરગ્રામ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. પરગ્રામ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. યાદ રાખજો મિત્રો, કૃષ્ણની ગતિ ગહન, એની ગીતા ગહન, એનું ચરિત્ર ગહન, એનું ભાગવત ગહન. એ ભગવાન ગીતામાં એમ કહેતો હોય કે ગહનો કર્મણા ગતિ. હે અર્જુન, કર્મની ગતિ ગહન છે. કૃષ્ણને ગહન લાગતી હોય તો તમારી મારી હું તાકાત છે કર્મની ગતિને જાણી હતી. આ કેવી કર્મની ગતિ છે? કૃષ્ણને ગહન લાગી, ગહનો કર્મણા ગતિ. મહારાજ જાપો શુભમતી, પ્રાર્થના કરને તો પિંગલ દાસ જાણી નિભાવજો. પરિક્રમ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો. જીઓ અંત વખતે આવજો, જીઓ અંત વખતે આવજો. અડધી રાત એને પોકાર કર્યો દ્વારકાધીશ યુનિવર્સિટીના પલંગ માથે બેહી
અને અડધી રાતે પોકાર કર્યો અને સવારે ડૉક્ટરે પાટા છોડ્યા. તે હોસ્પિટલના તમામ ડૉક્ટરોએ હાથ ધોઈને ખાતા અને એટલું કીધું હતું કે કવિરાજ કોઈ કુદરતી સહાય છે, બાકી ઓપરેશન જેવું કંઈ થયું નહોતું, સફળ થયું નહોતું. પછી જિંદગી આખી ચશ્મા નહોતા પહેર્યા, જિંદગી આખી ચશ્મા. એક નામથી અદામલ તાર્યો, ગહન છે તારી ગતિ, અકળ ગતિ ગહન છે. એમ નાનકડો પ્રસંગ કહું. કારતક સુદ 12ની રાત, 13નું હવાર. તો બહુ હમદાર દાયરો બેઠો છે, હું પ્રસંગ લઉં છું. 12ની રાત, 13નું હવાર. કાળી હફસીના મોઢાની જેવી રાત આંટો લઈ ગયેલી. સમુદ્રના જળ ઝપી ગયા હતા. પવન ઘડીક વાર આડે પડખે થઈ ગયો હતો. 12નો ચંદ્રમાં કારતકના કહની મલિક હંતા કોકડી રમતો હતો. 18 અક્ષોની સેનાના સૈનિકો નિંદ્રા દેવીને ખોડે આધીન થઈ ગયા હતા. અને તે આંગળીને વેઢે ગણી લઈ એટલા માણસ જાગતા હતા. આંગળીને વેઢે ગણીએ એટલા માણસ જાગતા હતા. કારણ કે નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા કે જપિયા તપિયા સતિયા ચકવા રીન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીતે વછોયા બહુ ઋણા, અને જેને ખટકે વેર હૈયા, આવા નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા કિયા. જપિયા નિંદર ન હોય, તપિયા નિંદર ન હોય, સત્યા નિંદર ન હોય, ચકવા રેન પિયા. રાતે ચકલીને અને ચકાને નિંદર ન હોય, રેન પડંતા ચકવો લવે, અને ચકવી બેઠી રોય કે અલરે ચકા ઉણ દેશ મેં જહા રેન પડંતી ન હોય, ચકવા રેન પિયા. બહુ ધના, જેના ઘરમાં હામટું ધન હોય એને નિંદર ન હોય. ન હોય ત્યાં સુધી મજા હોય. જેવું આવે ને એકલું નથી આવતું, ઘણું લઈને આવે. હા, લક્ષ્મી એકલી નથી આવતી, 18 ગુણ લઈને આવે. આખું લીસ છે. હા, એટલે કાઠિયાવાડી કહેવત છે કે ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. બેને જેટલા કપાય છે એટલા બળદને દો, ધણીને માર નાખે. ડોબું જીરવે તગારા ને તગારા. એમ પૈસો વાણીઓ જ જીરવે. જેમ પૈસા અમે ગરીબ દેખાતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામ ગાંઠું આવતું જાય. જેમ પૈસા આવે ને એમ વાણીઓ દુબરો થતો જાય. માયદન જેમ પૈસા દુબરો થતો જાય ને આપણી પાસે 2 કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. અને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ કોઈ મારી નહીં ખાય નહીં. હા, બહુ આવે. હા, અમારે સાખડા વદરનો એક વ્યક્તિ બિલખા દરબારની ચાકરી કરવા જતો. 2 ગામ નામ યાદ રાખજો તમે. સાખડા વદરનો વ્યક્તિ બિલખા દરબારની નોકરી કરવા જતો. મેં એક દી કીધું, બાપુ આજ મારે વહેલું ઘેરે જવું. કે કેમ? કે વેવાય આવ્યા છે, મહેમાન છે. એટલે બિલખા દરબારે કીધું કોઈ વાંધો ના, લે આ 5 કોરી, એટલે 5 રૂપિયા કોરી. હવે કાયમ સાખડા વદરથી બિલખા જતો ને કાયમ ધડ્યો જતો ને ધડ્યો આવતો, કોઈ બીક લાગતી નહીં. ઓલી 5 કોરી આવી ને એમાં બીક લાગી. બારવટીયા ભટકશે તો, કોઈક લૂંટારા ભટકશે તો, કોઈક મારીને લઈ લે તો. નહોતું ત્યાં સુધી કઈ બીક નહોતી. હવે હાથમાં 5 કોરી. હેલો, હવે ચંદ્રમાનું અંજવારું, 7-8 હારહણા બેઠા હતા. સરસ જોયો ને કે નથી તમને ખ્યાલ? પેલા એટલી લાંબી ડોક હોય, ના માથા હોય, પંખીડા થાય. એ રાતે બેઠા હોય ને જણ જેવા લાગે, માથું એવડું બધું એટલે પાઘડી જેવું લાગે. આમ બેઠા અને છેટેથી કૂક બોલે ને એટલે આપણને કોક સંભળાય. કોણ એમ? આ છેટો ઉભો રહ્યો છે, બારવટિયા લૂંટી લઈએ, આજ લૂંટી લઈએ. એમાં એક હારહડું કે કોક કે ભાઈ સાખડા વદરનો સૌ ને બિલખા દરબારની નોકરી કરું. તો વળી બીજું હારહડું હર કે કોક કે ઘીરે મહેમાન છે બાપા, ઘીરે જવા દો તો સારું, મારી પાસે હું હોય. તો વળી હારહડું કે કોક કે બાપુ 5 કોરી દીધી છે, તમે લઈ લો, તમારી જવા દો, તમારી ભલાઈ. એ મોડી રાત સુધી હારહડા બોલે રાખ્યા ને મોડી રાત સુધી જવાબ દીધી રાખ્યો. સાખડા વદરનો સોન બિલખા દરબારની નોકરી કરું. એક એક કરીને ઉડીને ગયા ત્યાં ખબર પડી મરો મરો, આ તો હારહડા હતા. નો હોય ત્યાં સુધી બીક ન હોય, આવે ને પછી બીક આવે. મૂળ વાત આપણી એ કરતો તો જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીતે વછોયા બહુ ઋણા, અને જેને ખટકે વેર હૈયા, આવા નિંદર નાવે 9 જણા. તમે કહો છો કિયા કિયા. એ આંગળીને વેઢે ગણી લે એટલા માણા જાગતા હતા. એ ભગવાન કૃષ્ણના નેજાતરે પાંડવોની છાવણીમાં વિરુદ્ધના હલતી હતી, અને અહીં ભીષ્મ પિતામહના નેજાતરે વિરુદ્ધના હલતી હતી કૌરવોની છાપણીમાં.
અને એમાં ભીષ્મ પિતામહે કૃપાચાર્યને કીધું, કૃપાચાર્ય ટીપણું ખોલીને જોવો તો દુર્યોધનની માથે ઘાત કેટલી છે. અને કૃપાચાર્યને ટીપણું ખોલ્યું, ચોથે રાહુ, છઠે મંગળ ને આઠમે ગુરુ, હાથમે ચુકરણ કરી અને સરવાળા માંડી અને કીધું, મહારાજ દુર્યોધનની માથે 18 દિવસની ઘાત છે ને 18 દી દુર્યોધનને હાંચવી લેવામાં આવે તો કોઈ તાકાત નથી દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. અને ભીષ્મ ઉભા થયા, તંબુમાં ચક્કર માર્યું. કૃપાચાર્ય આપણે ધારીએ તો 18 દી સુધી રક્ષણ કરી શકીએ. જો કૃષ્ણની ગતિ કેવી છે એ વાત તમને કહેવા જાઉં છું. બીજું ચક્કર માર્યું. કૃપાચાર્ય આપણે ધારીએ તો રક્ષણ કરી શકીએ. તંબુમાં એટલી શાંતિ પથરાણી, ભાભો કેવા હું માગે છે, ભાભો કેવા હું માગે છે, ડોહો કેવા હું માગે છે. એટલી શાંતિ પથરાણી કે કીડીના પગમાં ઝાંઝરી પહેરાવીને હાલતી કરી હોત ને તો ન્યા અવાજ આવત. અને એમાં ત્રીજું ચક્કર માર્યું અને કૃપાચાર્ય પાસે આવીને કીધું, કૃપાચાર્ય હું ધારું તો 18 દી સુધી રક્ષણ કરી શકું. શબ્દો ફેર્યા. 2 વખત એમ કીધું ધારી તો રક્ષણ થઈ હગે, અને ત્રીજી વખત શબ્દો ફેર્યા, છે મૃત્યુનું વરદાન. કૃપાચાર્ય હું ધારું ને તો રક્ષણ કરી શકું, હું ધારું તો રક્ષણ કરી શકું. શબ્દો ફેર્યા અને આ ભગવાન કૃષ્ણના પેટમાં હળુ ગોટો ઉપડ્યો. જે આકાશમાં નજર નાખીને પ્રાર્થના કરી, આ કુંડે તુષાર હાર ધવલાયા સુપ્રવસ્તા વ્રતાયા વિનાવર્દંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. અને સરસ્વતીજી આવ્યા. સફેદ અંશ, સફેદ વસ્ત્ર, સફેદ મુક્તાની માળા, સફેદ હાથમાં વીણા. પ્રભુ અહીં તો કાયકાની જરૂર પડે, આ તો યુદ્ધનું મેદાન, અહીં કાત્યાયની જરૂર પડે, અહીં કાયકાની જરૂર પડે, અહીં ચામુંડાની જરૂર પડે. મારું સ્વરૂપ તો શાંત છે. મને બોલાવવાનું કારણ કે દેવી તમારા જેવું એક કામ પડ્યું છે કે શું કે કૌરવોની છાવણીમાં જાઓ અને ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો. 18 દી સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ. એટલે સરસ્વતી કીધું, માફ કરજો મહારાજ, એ કામ મારાથી નહીં થાય, એ કામ મારાથી નહીં થાય. કે કેમ કે એકણ કટકો હાડરો અને જોતટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય પછી ભૂતનો હર જાય ભાગીરથી. એક હાટકાની કણી ગંગાના માલિકો નાખી દો 72 પેઢી સુધી ભૂત ન થાય. આ ગંગાનું ધાવણ ધાવીને મોટો થયો હોય 5-5 વર્ષ સુધી ભીષ્મની બુદ્ધિ મારે કે દે કેમ ફરે.